આજે છે ને ઘરે મહેમાન આવવાના છે ને આજ મને ખબર થતા એક સપનું આવ્યું. અહીંયા મરચાના બની ગયા છે, ગોટા ગરમા ગરમ બને છે અને મમ્મી અહીંયા જો ડીશ રેડી કરે છે. થોડી વાર પહેલા છે ને સાઈડમાં બેઠી હતી આમ જરાક જોઈને કે ખોવાઈ ગઈ. બધું ઘરમાં મોબાઈલ કોણ જોઈ તમને ખબર નહીં? ઘણા માણસોને આપણે કોમેન્ટ આવશે કે તમે હોમ ટૂર કરાવો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે તો વહેલા ઉઠી અને સીધું આપણે મિશન સંભાળી લીધું છે. અને આજે છે ને ઘરે મહેમાન આવવાના છે, મારી દેરાણીના ઘરેથી બધા લોકો આવવાના છે. તો મહેમાન આવતા હોય એટલે આપણે મહેમાન ગતિ તો કરવી જ પડે. એટલે સવારમાં આપણે મિશન સંભાળી લીધું છે, રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે ને અત્યારે તો જો અહીંયા છે ને આપણે મસ્ત દાળનો વઘાર મારી દીધો છે અને ઉકળે છે દાળ. પછી અહીંયા મિક્સ શાક બનાવવાનું છે, બધું તો કટિંગ કરીને રાખી દીધું છે. હવે કુકર સાફ કરી અને અહીંયા શાક વઘારી નાખીએ. અને બીજી બાજુ અહીંયા જો આપણે ભાત પણ બની ગયા છે. અને આજે છે ને આપણે દહીંની ચટણી બનાવી છે. દહીં મસ્ત હતું આપણે ગાયનું અને મસ્ત મસાલા ને બધું નાખી અને સરસ ચટણી બની ગઈ છે. આમલીની ને એવી નથી બનાવી. અને બીજું બધું પ્રિપરેશન ચાલુ છે, થોડી ઘણી વસ્તુ આપણે તૈયાર લઈ આવશું સ્વીટમાં ને એમાં. અને પૂરી ને ભજીયા ને એવું તો થોડીક વાર પછી બનાવશું, મહેમાન આવી જાય પછી જમવાના ટાઈમે ગરમા ગરમ. તો ચાલો હવે છે ને આપણે ફટાફટ જે અધૂરું છે એ મિશન ફટાફટ પૂરું કરીએ. દિત્યાબેન સૂતા છે ને ત્યાં સુધીમાં આપણે જે કામ થાય ને ફટાફટ કરી લઈએ. ચાલો તો ઘડિયાળમાં છે ને 9:45 વાગ્યા છે ને આપણી જો રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ખાલી ભજીયા અને પૂરી બે જ વસ્તુ બાકી છે, બાકી બધી રસોઈ બની ગઈ છે. અને અહીંયા જો આપણું પ્લેટફોર્મ પણ મસ્ત ધોઈને ક્લીન કરી નાખ્યું છે, એકદમ મસ્ત. પણ પાછું હમણાં ગંદુ થઈ જશે, આપણે પાછી રસોઈ બનાવશું એટલે. તો આજે નરેશ પણ છે ને વહેલા ઉઠી ગયા છે. મોડા સૂતા હતા ને વહેલા કેમ ઉઠી ગયા? પેલા ઉઠાડ્યો તે ઉઠાડ્યો નથી, હું આવીને તો ઉઠી જ ગયા હતા. આજ છે ને આજ મને ખબર થતા એક સપનું આવ્યું. સપનાની માં જલપા છે ને મામા બે બહાર ગયા હતા ફરવા બીજા રાજ્યમાં. જલપા છે ને ખોવાઈ ગઈ. પછી એને ફોન કરવાનો ટ્રાય કર્યો ને મોબાઈલ એની પાસે, તો એ બીજા કોક ઉપાડતું હતું. મારો ફોન કોકે ચોરી લીધો હશે ને? તો ચોરી લીધો હોય કે આમ તો સાઈડમાં જ થોડી વાર પહેલા છે ને સાઈડમાં બેઠી હતી આમ જરાક જોઈને કે ખોવાઈ ગઈ. સવાર પડે આવ્યું તું સપનું? હા ભાઈ, ત્યાં સુરાડું પડવા વહી ગયા અહીંયા. ક્યાં સારું થયું મહેમાન આવ્યા તો બધા એમ કહેતા હોય કે સપના સાચા પડે, સવાર પડે એવું હોય ને. એ સપનું તો સાચે ને ક્યાંક ખોવાઈ જાવ ની નરેશ. એટલે આપણે ક્યાંય જવું જ નથી બહાર બાપા, ધ્યાન રાખવું બહુ. નરેશ ને જો કેટલી ઉપાધિ છે મારી કે તું ખોવાઈ જાય ને એટલે આપણે બહાર નથી જાવ. એકલી નહોતા હતી નરેશ હતા ભેગા, એકલી નહોતી હું. હા તોય ખોવાઈ ગઈ. તો ચાલો જો કપડાં મસ્ત ધોઈને સૂકવી દીધા છે ને બધું ઘરનું કામ બાકી છે હજી, કચરા પોતાને એવું. અહીંયા જો મહેમાનોને બેસવાની આપણે મસ્ત વ્યવસ્થા છે ને કરી દીધી છે, એટલે હવે મહેમાન આવે ને તો ઉપાધિની. અહીંયા બધા બેઠક વ્યવસ્થા છે આપણે. અને આ બાજુ બધા હજી કચરા પોતા બાકી છે, જે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ફટાફટ. એવું પણ હોય કે આપણે આખો દી વિચારીએ સવારનું સપનું આવે. હા, જેવા વિચાર કરો ને એવા તમને સપના આવે. એટલે તમે એવું જ વિચારતા હશો, તમે એવું જ વિચારતા હશો ને કે જલ્દી આ ખોવાઈ જાય. હા, હવે મને ખબર પડી ગઈ. તો એ કે કોક ખોટાય હોય સપના. યાદ ન રહેવું જોઈએ, આ ખોટું કહેવાય. સપનું આવે યાદ ન રહેવું જોઈએ. તો એ સપનું થોડુંક કહેવાય, યાદ ન રહેવું જોઈએ. તો યાદ તો રહેવું જોઈએ સપનું. ચાલો તો જો આપણે મસ્ત મજાના ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ પાછા. અને બહાર છે ને મહેમાન પણ આવી ગયા છે. અમે અહીંયા તૈયાર થતા હતા એટલે દરવાજો બંધ રાખ્યો છે. હવે જઈએ મહેમાનને મળીએ. ચા પાણી કદાચ મમ્મીએ પીવડાવી દીધા હશે, નહીં પીવડાવ્યો હોય તો આપણે જઈને ચા બનાવીએ. અને પછી 11:15 જેવો ટાઈમ વાગી ગયો છે એટલે પછી હવે પૂરી બનાવવાનું બધું ચાલુ કરી દઈએ. અને અહીંયામાં દિત્યાબેન પણ જો ઉઠીને રેડી થાય છે. કા દિત્યા? જો મમ્મીએ છે ને મહેમાનને ચા પાણી તો પીવડાવી દીધા છે, કેમ પછી અહીંયા આવે ભજીયાની બધી તૈયારી ચાલુ છે. તો ફટાફટ આપણે પૂરીને ભજીયા બનાવી નાખીએ, કેમ કે આગળ જમવાનો ટાઈમ થઈ જશે. 12:15 જેવો ટાઈમ વાગી ગયો છે. અને અહીંયા જો આપણે કરી દીધા છે મસ્ત ગોટા બનાવવાના ચાલુ. અહીંયા મરચાના બની ગયા છે, ગોટા ગરમા ગરમ બને છે. અને મમ્મી અહીંયા જો ડીશ રેડી કરે છે અને માખીઓને પણ ઉડાડતા જાય છે. માખીઓને ખબર પડી ગઈ કે મહેમાન આવ્યા છે એટલે એ આ મહેમાનની પહેલાં ખાવા બેસી ગયું. એટલે માખી ઉડાડતા જાય ને મહેમાનની થાળી માખીઓ અલગ કહે કે હા. તો મસ્ત થાળી કરી દઈએ ને પછી બધાને જમવા બેસાડી દઈએ. ચાલો તો બપોરનો 1 વાગી ગયો છે અને મહેમાનોએ બધાએ જમી લીધું છે અને આરામથી બધા બેઠા વાતો કરે છે. અને હું અને મમ્મી અમે બંને બાકી છીએ જમવામાં, કેમ કે લેડીઝ કોઈ એવી જ નથી મહેમાનમાં, બધા જેન્ટ્સ જ આવ્યા છે. એટલે આજે તો મમ્મીને કામ કરવું પડ્યું, બાકી લેડીઝ હોય ને તો પછી મમ્મીને અહીંયા બેસવું પડે. એટલે આજે તો હું ને મમ્મી બે ફૂલ કામ કરી અને ભૂખ લાગી છે તો જમવા બેસી જાય. અને માખીઓ એ જોઈ લો આજે બહુ માખી થઈ ગયું છે રસોડામાં. તો ફટાફટ જમી લઈએ ને પછી ચોકડીમાં થઈ ગયો છે વાસણનો ઢગલો.
ફૂલ તડકો આવી ગયો છે. હવે સાફ સફાઈ કરીને પછી થોડી વાર આપણે મહેમાન પાસે બેસીએ. ચાલો તો મારી મમ્મી ને વાસણ ઉટકે છે. બધા જમીને નવરા થઈ ગયા છે. બધા જમીને નવરા થઈ ગયા છે ને એનર્જી કરવા માટે છે ને જો મારા બાપા ત્રોપો ફોડે. બધા મહેમાનોને આપણે નારિયેળ પાણી પીવડાવી દેશું. ચાલો તો જો બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. થોડી વાર મહેમાન પાસે બેઠા, બધાને નારિયેળ પાણી પીવડાવ્યું, સોડા પીવડાવી અને હવે છેલ્લે આપણે જવાનું ચા પીવડાવવાનો છે. નખરા દૂધની ચા મૂકી દીધી છે આપણે અને બસ જો મહેમાનો આગળ નીકળવું થાય જ છે. તો મહેમાનોને મસ્ત આપણે પહેલાં ચા પીવડાવી દઈએ. ચાલો તો ભાઈ અત્યારે છે ને 8 વાગી ગયા છે અને મહેમાન ગયા પછી તો આપણે સીધું મિશન સંભાળી લીધું હતું. તો અત્યારે છે એક વિડીયો સ્ટાર્ટ કર્યો પાછો, કેમ કે બીજો એક વિડીયો કરવાનો હતો એના માટે રેડી થયા છે. એ વિડીયોનું કામ અત્યારે છે પૂરું થયું છે અને અત્યારે હજી અમારે બધાને જમવાનું પણ બાકી છે. થોડુંક લેટ થઈ ગયું છે, 8:30 વાગી ગયા છે અત્યારે ઘડિયાળમાં. અને આજે છે ને જમવાનું જો કે કંઈ બનાવવાનું હતું નહીં, રસોઈ બહુ કાંઈ હા ફ્રી નહોતા, બધા કામમાં હતા અમે, એટલે ખાલી ગરમ જ કરવાનું હતું. તો મમ્મીએ બધી વસ્તુ જો ભાત બપોરે વધારે વધ્યા હતા ને તો મમ્મીએ મસ્ત ભાત વધારી નાખ્યા છે એટલે ખવાઈ જાય. અને શાક ને એવું તો બધું બપોરનું પડ્યું હતું એટલે ખાલી ગરમ જ કરવાનું હતું અને થોડીક રોટલી કરવાની હતી. બાકી બધી રસોઈ તો પડી હતી બપોરની, જ અત્યારે જમી લેવાનું છે કેમ કે ભૂખ પણ નથી. બપોરે આપણે તળેલું ને બધું ખાધું હતું ને એટલે પાણી પીપીને પેટ ભરાઈ ગયું છે. તો ચાલો આજ છે ને આજે આપણે બહુ કામમાં જ હતા, બીજી થોડુંક આ કામમાં હતા, નિંદરના કામમાં હતા, આ કામમાં હતા, તે કામમાં હતા, ઓલા કામમાં હતા. મહેમાન આવ્યા હતા તો મહેમાન ગતિના કામમાં હતા કેમ કે જેન્ટ્સ બધા આવ્યા હતા એટલે નરેશ ને પપ્પા એ લોકો ભેગા જ હતા. એટલે આખું બપોર તો એમ જ વહી ગયું. બપોર પછી મસ્ત ઊંઘ કરી લીધી. મસ્ત નહીં ભાઈ, જરાક વાર હું છે ને 5:30 વાગે જરાક વાર સૂતો હતો, 5:30 થી 6 એવું છે ને. હવે આપણે જરાક વાર વોકિંગ કરી લઈએ બરોબર. હા મસ્ત જમી લીધું આપણે. બપોર બનાવ્યું તો એ જ અત્યારે સાંજે જમી લીધું, મજા કરી લીધી. હા સવારની રસોઈ બનાવી ને સાંજે ખાઈ લીધી. જો તમે પણ આવું કરો છો કે નહીં જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. મહેમાન આવીને જ્યારે રસોઈ બચી જાય ને ત્યારે તમે પણ આવી રીતે રસોઈ ગરમ કરીને ખાઈ લ્યો છો કે ફેંકી દો છો, એ કોમેન્ટ કરજો અમને. હા અમે તો હાકાવી લઈએ ભાઈ. ચાલો તો જમી બધું કામ કરી અને અહીંયા પપ્પા દીકરી છે ને ક્યારના ઉપર રમવા આવી ગયા હતા. અમે નીચે કામ કરી ફ્રી થઈને હું અહીંયા આવી છું ઉપર. હું કાંઈ શાંત વાતાવરણ છે એટલે શું કામ ચાલતું હશે. તો અહીંયા ગાડલા ઉપર એને મસ્ત બેસીને રમો છો. આપણે છે ને બધા રૂમમાં ગાડલા નાખી દીધા છે. આ રૂમમાં ગાદલું છે, પછી બાજુના રૂમમાં ગાદલું છે, પછી સામેનો રૂમ છે ત્યાં ગાડલા કેટલા બધા ભર્યા છે. એટલે તમે ગમે ત્યાં મન પડે ત્યાં તમે સૂઈ શકો, પણ નીંદર આવવી જોઈએ. હા એવું છે. તો અત્યારે જો અહીંયા છે ને ગેમ ચાલુ છે. થોડીક વાર દિત્યાબેનને રમાડીએ ને પછી સૂઈ જઈએ આપણે. અને અત્યારે છે ને 10 વાગી ગયા છે અને અમારા પાડોશમાં જો 10 વાગ્યા ને બધા સૂઈ ગયા છે. સાવ શાંત વાતાવરણ થઈ ગયું છે અને ચારે બાજુ જો અંધકાર થઈ ગયો છે. અમારા ઘરે જ ખાલી લાઈટો ચાલુ છે, બાકી બધા સૂઈ ગયા છો. કેમ કે ગામડામાં બધા કામ કરીને થાકી ગયા હોય, જાગતા હોય અંદર, કોઈ ટીવી જોતા હોય, કોઈ મોબાઈલ જોતા હોય, પણ બહાર હવે અત્યારે શાંતિ છે. થોડીક વાર બધા બેસે 10 વાગ્યા સુધી, પછી 10 વાગે છે ને બધા પોતપોતાના ઘરમાં જતા રહીએ, બરાબર ને? અત્યારે કોઈ ન હોતું હોય, બધાય છે ને અત્યારે મોબાઈલ લઈને બધાય બેઠા છે ઘરમાં, બરોબર. અમારા ઘરે વાઈફાઈ છે ને સૌથી ઓછી સ્પીડ છે ને અત્યારે હોય 8 વાગ્યા પછી. 8 થી 12 એટલી ઓછી સ્પીડ હોય કે બધા યુઝ કરતા હોય. 12 વાગ્યા પછી વધી જશે. બધું ઘરમાં મોબાઈલ કોણ જોઈ તમને ખબર? નહીં ઈ તો જેથી અક્ષર શરૂ થાય. જેથી શરૂ થાય જેઠાલાલ. જેઠાલાલ નહીં તો J A L P પછી સેલ ને પાછો શું આવે? એ હા જલપા. યાદ આવ્યું. મને કેમ એવું લાગે છે કે જે સૌથી વધારે મોબાઈલ જોવે છે ને એનું નામ ડી થી સ્ટાર્ટ થાય છે. તમને ખબર હોય ને તો તમે કોમેન્ટ કરજો કોણ સૌથી વધારે મોબાઈલ જોવે છે અમારા ઘરમાં. બાજુ નહીં, આપણા ઘરમાં કોણ સૌથી વધારે ડી થી નામ સ્ટાર્ટ થાય છે? કોણ હશે ઈ? દીદી. અને ઘણા માણસોને આપણે કોમેન્ટ આવે છે કે તમે હોમ ટૂર કરાવો અને બીજું શું તમે Q&A વિડીયો લાવો, પણ આપણે છે ને જલ્દી જ લાવશું. જ્યારે હમણાં થોડોક ટાઈમ પછી આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબર થઈ જશે એટલે આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબર થાય ત્યારે જ આપણે Q&A રાખી દઈએ અને હોમ ટૂર પણ ત્યારે જ રાખી દઈએ. એટલે શું 1 મિલિયન થાય એટલે તમને બધાને પણ કંઈક આમ સારું લાગે એમ કે હવે ભાઈ 1 મિલિયન Q&A કર્યું, બાકી 10,000 Q&A, 5,000 કંઈક કોક Q&A કરે એટલે
એ થોડુંક વધારે તો હું પૂછી લેવું. એટલે થોડીક આપણી ફેમિલી પણ મોટી થઈ જાય અને જેના જે પ્રશ્નો હોય ને એ બધા પ્રશ્નોનો આપણે વ્યવસ્થિત આન્સર આપી શકીએ એમ. બરાબર છે ને? એવું છે. હા એટલે આપણે જરૂરથી બનાવશું. અમે ભૂલ્યા નથી, અમે રોજ તમારી કોમેન્ટ વાંચીએ જ છીએ. મોસ્ટ ઓફ બધાની કોમેન્ટમાં એ જ હોય છે, તો આપણે એ કરવાનું જ છે. પણ 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે ને ત્યારે જ આપણે કરશું. અને હવે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરો.